बात करिए 15 ऑगस्ट 2026 रोज स्वतंत्रता दिवसના અવસરે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું। એટ હોમ રિસેપ્શન સમારોહ માટે નર્મદા જિલ્લાના બે પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રણ મળતા સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી। નર્મદા જિલ્લાના 5 પીપરી ગામના પ્રકૃતિ પ્રેમી અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ઉષાબેન વસાવા તેમજ રાજપીપળાના દેવનારાયણ સોસાયટીના રહેવાસી અને ખૂટા આંબા ગામે પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વિશાલ તડવીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ ભવનના એટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। 2005 થી તાલુકા લેવલનું જે ફેડરેશન છે શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ તેની સાથે જોડાયેલી છું અને પ્રાકૃતિક કૃષિ અને મહિલા સશક્તિકરણની જે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મને રાષ્ટ્રપતિ ભવન દ્વારા 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં જે કાર્યક્રમ છે એટ હોમ કાર્યક્રમ તેમાં આવવા માટેનું જે આમંત્રણ આપવામાં આવ્યું છે તો તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ખૂબ જ નર્મદા જિલ્લા માટે અને આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે। ગાંધીનગર નર્મદા ખાતે નાંદોદ તાલુકામાં ખૂટાંબા ગામે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ખાતે પોસ્ટિંગ છું। મારું હોદ્દો છે પશુધન નિરીક્ષક। અમારું કામ છે કૃમિનાશક દવા વિતરણ કરવાનું, કૃત્રિમ બિદાન કરવાનું, રસીકરણ કરવાનું, ખસીકરણ કરવાનું। આજે તે જ વાતને ચલતે નીતિ આયોગ દ્વારા જે એફએમડી ઇન્ડિકેટર રાખવામાં આવેલ હતું તેમાં અમે રસીકરણ કરીને પશુપાલક કેવી રીતના પશુપાલક આગળ વધી શકે તે માટેના પ્રયાસો કરતા હતા। તે બાબતે અમને 15મી ઓગસ્ટ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા અમને ત્યાંથી નિમંત્રણ આપવામાં આવ્યું છે, જે બદલ અમે ખૂબ ખૂબ આભારી છે। સૌભાગ્ય છે કે જ્યાં લોકોનું જવાનું સપનું હોય છે, એકદમ જે ઘરે ઘરે જઈને રિયલ વર્ક ફ્રન્ટલાઈન વર્કર કહી શકાય એમને આજે ભારત સરકાર દ્વારા આટલે મોટી જગ્યા પર બોલાવવામાં આવે છે।